નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ધાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા। ભાવનગરમાં અસામાજિક અને દારૂની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા 7 શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયા। સુરેન્દ્રનગર એસીબીમાં ઈડીએ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી। ભાવનગરમાં ઢસા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। અમદાવાદના 2 યુવાનના મોત થયા। કપડવંજની દાણા ચોકડીએથી ₹7.45 લાખની મત્તા સાથે 2 શખ્સ ઝડપાયા। બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે, 6 વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા। સુરેન્દ્રનગરના હળવદના ટીકરમાં ગટરની સમસ્યાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। આણંદ વૈકલ્પિક વ્યવસ્થામાં અસુવિધા મુદ્દે કમિશનર 2 ડેપ્યુટી કમિશનર સામે ચાર્જ ફ્રેમ કરવાની હાઈકોર્ટ ચીમકી ઉચ્ચારી। આણંદમાં જૂના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન થયા। સુરેન્દ્રનગરમાં થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ કરાઈ, ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભાવનગરના મહુવાના ભાદરોડથી સથરા સુધીનો બિસ્માર રોડ નવો બનાવવા માંગ કરી। આણંદમાં ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિક જામ થયો। અમદાવાદમાં આજથી 7 દિવસ કાંકરિયા કાર્નિવાલનો આરંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું। રાજકોટમાં ભયાનક હિટ એન્ડ રનની ઘટના જોવા મળી। મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડાતા મોત થયું। કુપોષણ યુક્ત ગુજરાત, કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત જોવા મળ્યા। અમદાવાદ તિરાડનું તીકડમ, અધિકારીઓને સુભાષ બ્રિજ તોડવો છે પણ શાસકો સમારકામના બૂડમાં જોવા મળ્યા। અમદાવાદના એસજી હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચરઘાણ, પોલીસે કહ્યું અમને જાણકારી જ નથી। વડોદરાના મકરપુરામાં નશાનો કારોબાર જોવા મળ્યો, ગાંજા સાથે એકની ધરપકડ કરાઈ। જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ભાગી છૂટ્યો। જામનગરના ગ્રોલ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોયલ ગામે જમીન ચકાસણી ખેડૂતલક્ષી પ્રાયોગિક કાર્યક્રમ યોજાયો। લાલપુરના મુરીલા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો જોવા મળ્યો, 3 પકડાયા, અન્ય 2 ફરાર થઈ ગયા। જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના 2 પુત્રો ઉપર હુમલો કરવાના પ્રકરણમાં એક રિક્ષા ચાલક સહિત 3 સામે ગુનો નોંધાયો। જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક સેક્રેડ હાર્ટ ચર્ચમાં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ જોવા મળી, ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેતવું। જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે ₹2 લાખનું ડીઝલ કાઢી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચના જોવા મળે। વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઈવરને ફટકારનાર ભાવનગરના 2 હુમલાખોર પકડાયા। વડોદરામાં ગેરકાયદે નો પાર્કિંગ બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતારી લેવા માંગ કરાઈ। અમદાવાદ અસલાલી નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતા કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત થયું। અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા। દેશની જાણીતી ઇન્ડસલેન્ડ બેંકના શેર્સમાં કડાકાની શક્યતા, ₹1,960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ કરાઈ। આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામ યુઝ કરી શકશે પણ પોસ્ટ નહીં કરી શકે, ભારતીય સૈન્યએ નિયમ બદલ્યા। અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર થયા। મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતી દેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો। સુરતના અલથાણમાં હૃદયદાવક ઘટના જોવા મળી, માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતો મૂક્યો, પુત્રનું મોત થયું।